નમસ્કાર દોસ્તો, જય હિન્દ, જય ભારત, જય શ્રી ભારત. મિત્રો, તમે કલ્પના કરો કે તમે એક રસ્તે ચાલી રહ્યા છો. આ રસ્તો લાંબો છે, અંધકારમય છે અને દરેક થોડા અંતરે તમને પડી જવું પડે છે. સવાલ એ છે કે તમે કેટલી વાર ઊભા થાવ છો? 2 વાર, 3 વાર, 4 વાર, 5 વાર, અથવા 5મી વાર પછી તમે એવું કહેશો કે ઇનફ ઇઝ ઇનફ. પણ શું થાય જો કદાચ કોઈ માણસ 5 વાર પડ્યા પછી પણ જો ઊભો થાય તો એ જ માણસ ઇતિહાસ રચે છે. એવી જ આજ વાત કરવા જઈ રહ્યા છે. નમસ્કાર, હું છું કૃણાલ મોદીને મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું સ્વાગત છે. આ સ્ટોરી છે પ્રિયંકા ગોયલની. યુપીએસસી દેશની સૌથી કઠિન પરીક્ષા છે. આપણે બધા જાણીએ છીએ દર વર્ષે લગભગ 10 લાખ લોકો, 10 લાખ ઉમેદવાર આ પરીક્ષા આપે છે, પરંતુ આઈએએસ બને છે, આઈપીએસ બને છે ફક્ત 0.001%. એટલે કે 10 લાખમાંથી ફક્ત થોડા જ ઉમેદવાર આઈએએસ બને છે. પ્રિયંકાએ 5 વખત પરીક્ષા આપી, સતત 5 વખત નિષ્ફળતા મળી. પ્રથમ વખત નિષ્ફળતા એને સામાન્ય લાગે છે, બીજી વખત નિષ્ફળતા થોડી કઠિન લાગે છે, ત્રીજી વખત નિષ્ફળતા પોતાનામાં શંકા ઊભી કરાવે છે, ચોથી વખતની નિષ્ફળતા સમાજ અને પરિવારનું દબાણ છે, 5મી વખત નિષ્ફળતા જ્યારે મળે છે ત્યારે કોન્ફિડન્સ તૂટે છે, પરંતુ 6ઠ્ઠી વાર તેને પોતાની ભૂલોનું એનાલિસિસ કર્યું, સ્ટ્રેટેજી બદલી અને આખરે ઓલ ઇન્ડિયા રેન્ક 364 મેળવીને આઈએએસ અધિકારી બની. તો દોસ્તો, જો પ્રિયંકાની સ્ટોરી છે, કોઈ એક વ્યક્તિની વાત નથી. થોમસ આલ્વા એડિશન, જેનું નામ આપણે બધા જાણીએ છીએ, એમને હજારો નિષ્ફળ પ્રયોગો કર્યા અને પછી જ એક બલ્બની શોધ કરી છે. એપીજે અબ્દુલ કલામ શરૂઆતમાં નિષ્ફળ ગયા છે, રિજેક્ટ થયા છે, પરંતુ આખરે મિસાઇલ બેન બન્યા. જે કે રોલિંગને 12 પ્રકાશનોએ નકારી, પરંતુ આજે હેરી પોટર કરોડો દિલો પર રાજ કરે છે. સવાલ એ છે કે સફળતા માટે ટેલેન્ટ વધારે મહત્વનું છે કે કન્સિસ્ટન્સી? શું સમાજના લોકો શું કહે છે એ વાળું જે દબાણ છે એ આપણને પાછળ ખેંચી લેતું નથી? તો વાસ્તવિક હકીકત એ છે કે મિત્રો, નિષ્ફળતા એટલે અંત નથી. નિષ્ફળતાથી કોઈ અંત નથી આવતો. નિષ્ફળતા એ તમારો છેલ્લો પ્રયત્ન ના હોવો જોઈએ. નિષ્ફળતા તો ફક્ત એક ટ્રિગર સમાન છે કે જે સફળતા તરફનો રસ્તો તમને શોધી આપે છે. જો પ્રિયંકા 5 વાર પડી શકે છે અને 6ઠ્ઠી વાર ઊભી થઈ અને આઈએએસ બની શકે છે, તો આપણે કેમ નહીં? યાદ રાખો, પડવું એ સ્વાભાવિક છે, હાર થવી એ સ્વાભાવિક છે, નિષ્ફળ થવું એ સ્વાભાવિક છે, પરંતુ ઊભું થવું એ જ સાચી હિંમત છે. ફરીથી પ્રયત્ન કરવો એ જ સાચી હિંમત છે, અને એ જ તમને એક દિવસ તમારી સફળતા સુધી લઈ જશે. તો એ જ પ્રિયંકાની સ્ટોરીથી આપ સર્વેને એક મોટિવેશન મળ્યું હશે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત, જય શ્રી મહાકાલ. ભારત માતા કી જય.